મેનેજમેન્ટને આ ડિમાન્ડ આપી છે એ ડિમાન્ડમાંથી અત્યારે અમે ખાલી બે જ માંગણીઓ પર ફોકસ કરીએ છીએ। એક તો અમારો પગાર ધોરણ જે બેઝિક ઓછું છે તે બેઝિકમાં માંગણી કરીએ છીએ અને બીજો અમારો મેડિકલનો મુદ્દો છે કે મેડિકલમાં એ લોકોએ અમારો કામદાર કર્મચારી એમના મિસિસ અને બે બાળકો ટોટલ 4 જણને આપ્યો છે તો અમે ફૂલ ફેમિલી માંગીએ છીએ, માતા પિતાને પણ સમાવેશ કરવા માંગીએ છીએ અને 2 લાખની પોલિસી છે એમાં તો 2 લાખની જગ્યાએ 5 લાખની માંગણી કરીએ છીએ। આજે મેડિકલમાં સાહેબ 2 લાખમાં કશું જ થતું નથી એટલે અમે 5 લાખની માંગણી કરી છે। ટોટલ હમણાં હાલ 2 મુદ્દા પર અમારી ફોકસ છે મેનેજમેન્ટ જોડે। આજે 7 મહિના થઈ ગયા સાહેબ મેનેજમેન્ટને અમે ડિમાન્ડ આપી છે પણ આજ દિન સુધી મેનેજમેન્ટના પેટનું પાણી હાલ્યું નથી। આ કલેક્ટરને એવી કોપી આપી નહીં? હા આપી છે સાહેબ, આપી છે ને? હા। કેટલા જણને કાઢી મૂક્યા છે? અવાજ ઉઠાવે તેમને અવાજ ઉઠાવે એવા તો લગભગ સાહેબ 15 જણને કાઢી મૂક્યા છે, 15 થી વધારે પણ ઓછા નહીં। પરમેનન્ટ ખરા એમાં? હા બધા જ પરમેનન્ટ, જે બી કાઢી મૂક્યા છે તે પરમેનન્ટ જ કાઢી મૂક્યા છે। આની છે ને એક કોપી મને આપજો। સારું સારું, હા। અને એક બીજો ખાસ મુદ્દો સાહેબ કે આ લોકોની જે પડતર માંગણી છે એ તો ખરી જ, પણ એની સાથે સાથે અહીંયા અમે લોકો આવ્યા ત્યારબાદ અમને બહેનોએ પણ સાહેબ રજૂઆત કરી છે। એ બહેનો આજે અહીંયા કંપનીએ નથી આવી રહી કેમ કે એમના કોન્ટ્રાક્ટર દ્વારા એમને ધમકાવવામાં આવેલા છે કે તમે જો કંપનીએ જશો અને આંદોલનમાં જો તમે બેસો તો તમારું પંચિંગ બંધ કરી દેવામાં આવે, નોકરી વિહોણા સાહેબ કરી દેવાશે। એટલે બહેનોની સમસ્યા સાહેબ એ છે કે આજે આ ગુજરાતની અંદર જે બહેનો સાહેબ અહીં કામ કરે છે ખાલી 13 દિવસ માટે સાહેબ, હવે તેમાં 3,500 રૂપિયા 4 રૂપિયા પગાર આવે, 2,000 રૂપિયા તમે 8 દિવસ આવો કે 10 દિવસ આવો ઇકો વાળો લઈ સાહેબ, 500 રૂપિયા આમનું જમવાનું કપાય અને 1200 રૂપિયા એમનું પીએફ। તો સાહેબ બહેનોનો અમે પગાર જોયો તો ખાલી 1200 રૂપિયા નીકળ્યો। એટલે આ લોકો પૂરી એમને રોજગારી પણ નથી આપી રહ્યા, શોષણ કરી રહ્યા છે। તદુપરાંત એમને ટોયલેટ બાથરૂમ જવું હોય તો એક ટોકન સિસ્ટમ આ કંપનીએ કઈ રાખી છે, એ ટોકન તમે આપો તો જ પ્લાન્ટની બહાર જઈ શકો। હવે સાહેબ બહેનોને આપણે જાણીએ કેવી સમસ્યાઓ હોય, એટલે ખોટી રીતે આ લોકો સાહેબ એમના નિયમો ચલાવી રહ્યા છે, એ પણ ધ્યાને આવે પણ તમે બેઠા છે આજે કેટલા 11મો દિવસ છે? ના 6ઠો દિવસ, આજે 6ઠો દિવસ। હવે જો એમાં આમનું પણ વિધાનસભાનું સત્ર ચાલતું હતું, મારું લોકસભાનું સત્ર ચાલતું હતું। આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે, એટલે મેં કીધું સારું બધા ભેગા થાય તો, પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી જે મેન માણસો હતો તેમને। એટલે ત્યાર પછી અહીંયા આવ્યા છે। તમારા બધાના પ્રશ્નો તમે અંદર બધા સાંભળ્યા છે, પગાર ધોરણ પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય। તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો। સરકારના નિયમ મુજબ ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના, એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું। કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે, લેબર કમિશનર જે બરોડા બેસે છે એની રજૂઆત કરીશું। અને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી, પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું। અને આ પૂરતું નહીં, ઝઘડિયા જે એડીસી છે ભરૂચ જિલ્લામાં જેટલી કંપનીઓ જેટલા ઉદ્યોગો આવ્યા છે એ બધા માટે એમને ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે। કારણ કે આ તો શું છે, કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અહીંયા આજના શોષણ, એટલે 13,000 કે 12-13,000 એટલે બહુ ઓછો પગાર। આજે 14-15 વર્ષ થઈ ગયા છતાં પણ આટલો પગાર ઓછો, એટલે આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજબી નથી। ને બહેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની હશે। એટલે જરૂર જાણે તો આનું સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું ને બિલકુલ અમે તમારી સાથે છે। અને મોડા પડ્યા છે એટલે એવું નથી મતલબ કે અમે તમારી સાથે ને તમારી સાથે જ છે ને આવતાની વાત મેં કીધું ને કે અમે બધા આવા લોકોના પ્રશ્નો આપણી સાથે પણ વાતચીત થાય છે। ઘણા ટીના સાથે પણ આપણે અવારનવાર મારી વાત થઈ છે, શંતુભાઈ સાથે ગઈકાલે વાત થઈ, પણ અમે બિલકુલ તમારી સાથે છે। અને આવો લોકોના પ્રશ્નો બાબતો હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા, ચૈતરભાઈ હોય કે શેરખાનભાઈ હોય કે કોઈ બી હશે, પણ અમે બધા સાથે મળીને લોકોના પ્રશ્નો અમે ઉકેલીએ છીએ અને તમારા પ્રશ્નો ન્યાય મળે એના માટે પૂરેપૂરી અમે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું।
હા